હરિ ઓમ, હરિ આરાધનાથી કરીએ છીએ માં સરસ્વતીના ધામમાં આજે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત માં સરસ્વતીની આરાધનાથી કરીશું. શ્રીમદ રાજચંદ્ર તપોવન વિદ્યાલયની બાળાઓ પ્રાર્થના રજૂ કરશે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. तु हि राम तु रहीम है तु करीम कृष्ण. સંસ્કૃતિમાં મહેમાનને આપણે પ્રભુ સાથે સરખાવીએ છીએ. આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહેમાનો મહાનુભાવો કે જેઓ પોતાનો અમૂલ્ય સમય કાઢી અને આજે આપને સૌને પ્રોત્સાહિત કરવા માટે અત્રે ઉપસ્થિત છે, તેઓના સ્વાગત માટે સંસ્થાના બાળકો સ્વાગત ગીત રજૂ કરશે. सोनेरो सूरज उग्यो आंगन में, शुभ दिन आयो आयो रे. सोनेरो सूरज उग्यो आंगन में, अंदर से करते हैं सन्मान रे. सोनेरो सूरज उग्यो आंगन में, शुभ दिन आयो आयो रे. सोनेरो सूरज उग्यो आंगन में, पुण्यवंत आत्मा के चरण जो पड़े हैं, मानो की चंद्रमा के तेज ढले हैं. पुण्यवंत आत्मा के चरण जो पड़े हैं, मानो की चंद्रमा के तेज ढले हैं. आप तो हमारे हैं मेहमान रे. सोनेरो सूरज उग्यो आंगन में, शुभ दिन आयो आयो रे. सोनेरो सूरज उग्यो आंगन में, कनक कटोरे में केसर घोले, चंदन का तिलक लगाए. कनक कटोरे में केसर घोले, चंदन का तिलक लगाए. मालवंत मेहमानों को फूल बरसाए, मंगल गीत गुंजाए. मालवंत मेहमानों को फूल बरसाए, मंगल गीत गुंजाए.
दिन आयो आयो रे सोनेरो सूरज उग्यो आंगन में सोनेरो सूरज उग्यो आंगन में सोनेरो सूरज उग्यो आंगन તો અમારા માટે ખરેખર શરમની વાત છે. જવાહર નવોદય વિદ્યાલયના બાળકો ડાંગી ડાન્સ સાથે અત્રે ઉપસ્થિત છે. તેમને હું નમ્ર નિવેદન કરીશ કે તેઓ ડાંગી ડાન્સ પ્રસ્તુત કરે.
આજે રાજચંદ્ર સંસ્કાર તપોવનના પ્રાંગણમાં હમણાં ભટ્ટ સાહેબે કહ્યું કે રામજીભાઈ પરિચય આપશે. હવે સંસ્થાનો પરિચય કે પ્રવૃત્તિનો પરિચય હું શબ્દોથી આપું એના કરતાં અહીં આવેલા મહેમાનો, શિક્ષણ જગતના મિત્રો સૌ આવ્યા છે એ પ્રત્યક્ષ નિહાળી શકે છે કે આ સંસ્થા 8 વર્ષનું એક બચ્ચું છે. 17-8-98 અહીંયા પગ મૂકેલો, વિશાળ જંગલ, 3 પાવર સિવાય કંઈ નહીં. એ ભૂમિમાં રામજીભાઈને અહીંયા કામ કરવાનું મન થયું, ઉત્સાહ જાગ્યો અને એ રીતે અહીંયા આવીને બેઠા. આજે જે કંઈ આપ સૌ જોઈ શકો છો એ કોઈ વ્યક્તિની શક્તિ નહીં, પણ ક્યાંકથી કોઈ ગંગોત્રી અને એનું ઝરણું આ મિસ્વા નદીના કોતરોમાં આવી અને આ જે નવકનોલી આપણને જોવા મળે છે એ અમારું રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા અને એના સ્થાપક અને પ્રણેતા પરમ પૂજ્ય મારા ગુરુદેવ સદેશ સંત શ્રી આત્માનંદજી એમની પ્રેરણા, માર્ગદર્શન અને સમાજ સેવાના ક્ષેત્રમાં કંઈક સારું કરવાનું જે કંઈ બળ મળ્યું છે એ ગંગોત્રી તો મારી કોબા છે. અને આજે અહીંયા જે કંઈ સુંદર સંસ્કારની પ્રવૃત્તિ ચાલી રહી છે એના પાછળ ગુરુદેવનું પણ એક બળ, કારણ કે એમણે મને એમ કહેલું કે પૂજ્ય આત્માનંદજીના ગુરુદેવ કુંભોજમાં હું ભૂલતો ના હોઉં તો મને પણ ગુરુદેવની સાથે જોવા મળેલું અને 1200 વિદ્યાર્થીઓનું ગુરુકુળ, તો વિશાળ ગુરુકુળ. અને એમણે જોયું કે વિદ્યાર્થીઓના એ ગુરુકુળ દ્વારા જ સમાજમાં સંસ્કાર, શિક્ષણ અને નવી પેઢીને કંઈ પ્રેરણા મળી શકે. એટલે એમનું પણ એક તો વિશેષ નહીં કહેતા, આજે આપણા પ્રાંગણમાં હમણાં બહેનોએ જેમ કહ્યું પુણ્યવંત આત્મા, તો એવા આપણે આપણા મુખે તો શું વર્ણન કરીએ, પણ જેમણે પોતાનું સમગ્ર જીવન પ્રભુને અર્પણ કર્યું છે અને સાધનામય જીવન દ્વારા આત્મસિદ્ધિની જે એનું લક્ષ્ય છે એવા પરમ પૂજ્ય સદેશ સંત શ્રી આત્માનંદજી અમારા આગળ પધાર્યા છે અને આપણ સૌને દર્શનનો લાભ આપીએ. હવે એમના સ્વાધ્યાય પ્રવચનો પણ લાભ આપશે. એ જ અમારે મન મોટા મોટું આ સંકુલનું જે ગણો એ મૂડી છે. આજે જે દુષ્કાળ છે એ હું મારી દ્રષ્ટિએ તો 3 વસ્તુનો કહું છું અને 3 વી છે: વિદ્યા પ્રેમ, વૃક્ષ પ્રેમ અને વૃદ્ધ પ્રેમ. આ 3 વીનો લોપ થતો ગયો છે. વિદ્યામાં સંસ્કાર પણ આવી જાય તો આજે એની ક્રાઇસિસ છે. હમણાં એમાં પંડિત સાહેબને સાહેબજી બધા ત્યાં વાત કરતા ત્યારે દુષ્કાળ પૈસાનો નથી, પણ આ બધાનો જે દુષ્કાળ છે મિટાવવા માટે આપણે સૌએ સાથે મળી અને પ્રયત્ન કરવા આવશે. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન એ તો એક નિમિત્ત છે, પણ આ દ્વારા નવી પેઢી પ્રેરણા લે. શિક્ષણ જગતના ભાઈઓ, બહેનો અને પદાધિકારીઓ પણ આવ્યા છે. નામ તો શું લઉં, પણ હવે અમારે જિલ્લા સેક્રેટરી શ્રી પંડિત સાહેબ પણ ઉપસ્થિત છે. એમને 1-2 વાર મળવાનું થયું. એમના વિચારોથી મને પણ એમ થયું કે સમાજમાં આવા 5-25 અધિકારીઓ હોય તો હું માણસ ત્યાં સુધી આપણે જે દુર્ગંધથી ઊભા આવી ગયા છીએ એમાં કદાચ કંઈક થોડા પરિવર્તન આવી શકે. માધ્યમિક અને પ્રાથમિક બંનેનું સુંદર સંચાલન કરે છે તેઓ શ્રી આપણા આંગણે છે. કોબામાંથી સાહેબજી સાથે ડાબી બાજુ બેન શ્રી શર્મિષ્ઠાબેન. આમ તો અમે મારી દ્રષ્ટિએ હું એમ કહું કે કોબામાં જેમ ગુરુજી છે એમ અમારા ગુરુમાઈ ડૉક્ટર શર્મિષ્ઠાબેન સુરેજી, એમણે પણ એવું જ ત્યાગમય જીવન, આશ્રમની સેવા અને સાધનાને અર્પણ કર્યું છે. એવા બેનશ્રી પણ આપણે આજે પ્રાપ્ત થયા છે. જમણી બાજુ પ્રફુલભાઈ લાખાણી એનઆરઆઈ છે અને બધું ભૂલી, બધું મૂકી અને લઘુતા ભાવે ગુરુજીની સેવામાં અને કોબા આશ્રમમાં સ્થિર થયા છે અને બીજી અન્ય રાજચંદ્રના વિચારધારાથી સેવા પ્રવૃત્તિનું પણ એ પોતે આજે એક અભિયાન લઈને બેઠા છે. આપણે જિલ્લા સેક્રેટરીનો સ્ટાફ અને જોશી સાહેબ કે જે પ્રાથમિક શિક્ષણમાં જે એક નવો અભિગમ આવ્યો છે,
સર્વ શિક્ષા અભિયાન, અને એ દ્વારા ખૂબ સારું કામ થઈ રહ્યું છે. શિક્ષણની એક વિંગ, એની સાથે આ એક વિંગ એવી છે કે એમણે શિક્ષણમાં કંઈક જાગૃતિ લાવવાનો અને પાયાની સુવિધાઓમાં ગામડે ગામડે નાનું ગામ હોય તો પણ પાયાની સુવિધાઓ મળે અને કોઈ પણ પ્રકારની સમસ્યા ન રહે. તો જોશી સાહેબ પણ જીસીઆરટીમાંથી, તો એમનું કામ પણ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ખૂબ ઉમદા રહ્યું છે. અવારનવાર એક બે વાર મળવાનું થયું છે, અમારી પ્રવૃત્તિથી એ વાકેફ છે. તો એવા જોશી સાહેબ પણ આપણને એ પ્રાપ્ત થયા છે. વાલા બાળકો, આજે અહીંયા આપણે આ મહેમાનોને સાંભળવાના છે. હવે મારી વિશેષ વાત નહીં કહું, પણ આપ સૌને બે વાત મારી કહેવી છે કે અહીંયા એક સાહિત્યનો સ્ટોલ છે. એ સાહિત્ય એવું છે કે જે બજારમાં બુક સ્ટોલમાં કે બીજા પ્રકાશનમાં નહીં મળે. 50% કમિશનમાં, પડતર કિંમત કરતાં પણ ઓછા ભાવે બાળકોમાં સંસ્કાર સિંચન થાય એવું સાહિત્ય અહીંયા મૂક્યું છે. ઓબા સંસ્થા દ્વારા અને ગુરુજી લિખિત ઘણું બધું સાહિત્ય છે, ખૂબ ઉપયોગી છે. અમે તો જ્ઞાનદાનમાં હવે હાલ ને ફૂલ ને બધું મૂકી દીધું છે. એ પુસ્તક પ્રભાવના જ કરીએ છીએ. અને હવે સાચી પ્રભાવના એ છે કે દરેક ઘરમાં સંસ્કાર પ્રેરક પુસ્તકો હોય, સારી કેસેટો હોય. કેમ કે સાહેબજી કહે છે એમ ટીવીનો એક ભગવાન, ટીવી ભગવાન એવા દાખલ થયા છે કે એને છોડાવવા અને છૂટવું એમાંથી બહુ મુશ્કેલ છે. તો એવા પુસ્તકોનો સ્ટોલ પણ અહીંયા લાગેલો છે. મારે એક પ્રકારના પુસ્તકો પણ આપને મળશે, એટલે એનો લાભ પણ લેજો. અને કોબા રાજચંદ્ર આશ્રમ પછી તો બેનસી કહેશે, પણ અમે એટલું આજે એમ કહીએ છીએ કે રખિયાલ શ્રીમદ રાજચંદ્ર પ્રાર્થના મંદિર અને રાજચંદ્ર સંસ્કાર તપોવન, આ બે સંકુલોમાં અહીંયા જો સંત સાધક વિભાગ છે, શાળાઓ પોતાનું શૈક્ષણિક કાર્ય કરે છે, તો એની સાથે સાથે આ પ્રકારના વિવિધ પ્રકારના ગૌશાળા, ઔષધ બાગ અને સંત સાધક વિભાગ, આવા વિભાગો દ્વારા સંસ્થામાં આપણે ઋષિ અને કૃષિ સંસ્કૃતિનું જે નિર્માણ કરવાની ભાવના છે એનો પ્રયોગ. અને હવે પ્રયોગશીલતા એટલા માટે કે નવી પેઢીને જાણવું પડશે. આપણે જાણીએ છીએ કે એલોપેથિકમાંથી બધા કંટાળી ગયા છે. હવે આયુર્વેદિકનો સમય આવ્યો છે, યોગનો સમય આવ્યો છે. તો યોગ અને આયુર્વેદ એનો પ્રચાર પ્રસાર થાય એ પણ આ સંસ્થાનો એક નિયમ છે. તો આ પ્રકારે વિવિધ ઉદ્દેશોને લઈ આ રાજચંદ્ર સંસ્કાર તપોવન કામ કરી રહ્યું છે. દરેકને અમારું ખુલ્લું આમંત્રણ છે, જ્યારે આવી શકો. સંસાધક વિભાગમાં મૌન કુટીરો પણ છે. અને આ પ્રમાણે એક શાંતિપ્રિય અને મનની શાંતિ માટેનું આ કેન્દ્ર નિર્માણની એક અમારો પ્રયત્ન છે. તો આપ સૌને અહીંયા આવકારતા હું આનંદની લાગણી અનુભવું છું. અને આ પ્રમાણે આ જે સંકુલ જે નિર્માયું છે એમાં વાઇબ્રેશનની વાત કરું તો મહાપુરુષોના પગલા, છેલ્લે એટલી વાત કહીશ કે ભયંકર સાપ હોય એની સામે યુદ્ધ લડતો નોળિયો હોય, અને એ નોળિયો જ્યારે પરાસ્ત થવાની સ્થિતિમાં હોય ત્યારે એક જડીબુટ્ટી, એને એવું જ્ઞાન ભગવાને આપ્યું છે, કુદરતે આપ્યું છે, એ જડીબુટ્ટી સૂંઘી લે તો એ નોળિયો નાનો હોવા છતાં સાપને પરાસ્ત કરે છે અને સાપને મારી નાખે છે. અને નોળિયો લગભગ બચતો નથી એવું અમે જાણ્યું છે અને ઘણીવાર જોયું પણ છે. તો એ નોળિયાને જે જડીબુટ્ટી મળી અથવા જાણી, તો આ સંસારના ઝેરમાંથી મુક્ત થવું હોય તો આવા સંત જ્ઞાની મહાત્મા રૂપી કોઈ જડીબુટ્ટી જો આપણે નહીં પકડીએ તો સંસારના ઝેર ઉતરવાના નથી. અને એ ઝેર ઉતારવા માટે કોઈ સંત મહાપુરુષ કે જ્ઞાની સંતોનું શરણું પકડ્યા સિવાય ગમે તેટલું બાહ્યમાં પ્રાપ્તિ કરીશું પણ એ બધી પ્રાપ્તિ શોભનીય નથી.
શ્રીમતી શર્મિષ્ઠાબેનનું સ્વાગત. જિલ્લા શિક્ષણાધિકારી તથા જીસીઆરટી વિજ્ઞાનના વડા નું સ્વાગત શ્રી અંબાલાલભાઈ પટેલ કરશે. બિપિનભાઈ પટેલ, બીકે જ્વેલર્સ, અમદાવાદ. રામસિંહભાઈ ઝાલા, સરપંચ શ્રી કલ્યાણજીના મુવાડાનું સ્વાગત શ્રી મંગળભાઈ પટેલ કરશે. શ્રી ભરતભાઈ સ્વાગત શ્રી રમણભાઈ પટેલ કરશે.